ભારતીય રાજકારણને લઈને ભારતને નવી સરકાર મળે છે, પરિવર્તન થાય છે કે પુનરાવર્તન થાય છે તેના પર તમામ લોકોની નજર રહેશે। જનાદેશ 2024 વીટીવી પર હવે આપના સુધી તમામ જે અપડેટ્સ છે તે પહોંચાડી રહ્યા છે। 279 બેઠક પર એનડીએ આગળ ચાલી રહ્યું છે। ઇન્ડિયા ગઠબંધન 123 બેઠકો પર આગળ છે। શરૂઆતી જે વલણ સામે આવી રહ્યા છે તેમાં એનડીએને બહુમત દેખાઈ રહ્યો છે। 279 એટલે કે 279 બેઠકો એવી છે જેના પર એનડીએ આગળ ચાલી રહ્યું છે। તો શરૂઆતી વલણમાં એનડીએને બહુમત પ્રાપ્ત થઈ રહ્યો છે। આપને જણાવીએ કે 2014 અને 2019ના જે પરિણામો હતા શું તેનું પુનરાવર્તન થાય છે? નરેન્દ્ર મોદી પોતાનો જ રેકોર્ડ તોડે છે કે કેવી રીતે આગળ વધે છે તેના પર તમામ લોકોની નજર રહેશે। ઇન્ડિયા ગઠબંધન અનેક રાજકીય પક્ષો એકત્ર થયા, ચૂંટણી જંગમાં ઉતર્યા અને ઘણી મહેનત પણ કરવામાં આવી, પરંતુ અત્યારે હાલ શરૂઆતી જે વલણ સામે આવી રહ્યા છે તેમાં 123 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન આગળ છે। જામનગર અને બનાસકાંઠા બેઠક પર પ્રથમ જે રાઉન્ડ છે તેમાં ભાજપ અને કોંગ્રેસમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે। સુનિલભાઈ, જે રીતે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે, ફરી એક વખત હું આપને એ જ પૂછવા માંગીશ, જામનગર બેઠક હોય કે બનાસકાંઠા બેઠક હોય, ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠકો માનવામાં આવી રહી છે। બનાસકાંઠામાં કાંટાની ટક્કર છે, રેખા ચૌધરી ક્યાંક આગળ નીકળે છે તો ગેનીબેન આગળ નીકળે છે। શું કહી રહ્યા છો, શું દેખાઈ રહ્યું છે તમને ચિત્ર? પહોંચી રહ્યો છે જી પહેલેથી જી જી કાંટાની ટક્કર હતી અને ખાસ કરીને ક્ષત્રિય આંદોલન છે રાજકોટથી ત્યાં શિફ્ટ થઈ ગયું હતું। હું તમને કહું કે આ જે કાંટાની ટક્કર છે એ છેવટ સુધી રહેવાની છે અને જેનો પણ વિજય થશે ને 20 થી 40,000 મતની વચ્ચે થશે। પૂનમબેન એની જૂની લીડ છે એ કોઈ પણ સંજોગોમાં લઈ શકે એમ નથી, આઈધર કોઈ પણ જીતે। તો સૌરાષ્ટ્ર કચ્છ ઉપર મારી પૂરતી નજર છે એ રીતે, અને જે ત્યાંથી જે આવે છે એવા ગેનીબેન તો ગેનીબેનનું નામ પહેલેથી પક્ષ નહીં, ગેનીબેન પોતે છે ને એક વ્યક્તિ તરીકે પણ છે ને લોકપ્રિય થયા હોય ને આખા ગુજરાતમાં તો એવી એક જ વ્યક્તિ છે કે જેનું ઉમેદવારને નામ આવડતું હોય ગુજરાતમાં, રાજકોટ હોય કે જામનગર હોય ત્યાં સુધી। તો આ બેઠક પહેલેથી રસપ્રદ હતી અને આપણે પત્રકારો બધા જ કહેતા હતા, મીડિયામાં વીટીવીના મંચ ઉપરથી આપણી દરેક ડિબેટમાં આ બે બેઠક ઉપરાંત આણંદની બેઠક વિશે વાત થઈ હતી, સાબરકાંઠાની બેઠક વિશે વાત થઈ છે, આપણે જામનગર સિવાય અમરેલી અને જુનાગઢની બેઠકની વાત થઈ છે। આ બેઠકો ઉપર છેવટ સુધી નજર રાખવી પડશે અને અપડાઉન આવશે એટલા માટે કે ત્યાંથી એક ક્ષત્રિય આંદોલન શિફ્ટ થયું હતું અને બીજા એવા પરિબળો હતા કે જે આ પરિણામને આ બાજુ લઈ જઈ શકે। અને કોંગ્રેસે એ બેઠક ઉપર ફોકસ પણ કર્યું હતું, ઉમેદવારો સારા મૂક્યા હતા અને આમ આદમી પાર્ટી સાથેનું જે સંકલન ચૈતર વસાવાની બેઠક ઉપર, ભરૂચની બેઠક ઉપર છે તો ત્યાં પણ પડકાર રહેવાની છે। બિલકુલ, તો 2014 અને 2019ના જે પરિણામો હતા તે પ્રમાણે આ વખતે ગુજરાતના પરિણામો આવશે કે કેમ, સમગ્ર દેશના શું પરિણામો આવશે તેના પર પણ તમામ લોકોની છે નજર। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર, બનાસકાંઠા બેઠક પર ફરીથી ગેનીબેન ઠાકોર આગળ નીકળ્યા છે। ફાયરબ્રેન્ડ નેતા માનવામાં આવે છે ગેનીબેન ઠાકોર, ખૂબ જ પ્રચાર પ્રસાર તેઓએ કર્યો અને અંતરિયાળ ગામડાઓમાં પણ તેઓ ખૂબ ફર્યા છે। ફરી એક વખત બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર આગળ નીકળી ગયા છે, રેખાબેનને તેઓ બરાબરની ટક્કર આપી રહ્યા છે। તો અનેક વીવીઆઈપી બેઠકો છે, અનેક વીવીઆઈપી નેતા છે, તે લોકોની બેઠક પર સ્વાભાવિક તમામ લોકોની નજર હશે। ગુજરાતની કેટલીક મહત્વપૂર્ણ બેઠકો છે તેના પર પણ આપણે થોડું વિશ્લેષણ પણ કરીશું અને અપડેટ્સ પણ પહોંચાડીશું। અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક માટે।